હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં છઠ્ઠું પ્રકરણ બેરોજગારી જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો છઠ્ઠું પ્રકરણ બેરોજગારી જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન લઈએ। તો પેલું નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે। તો પેલું પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર। બીજું, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય। ત્રીજું, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? વિદ્યાર્થી મિત્રો 2020માં બંને પરીક્ષામાં પૂછાયા છે, રાજકૃષ્ણ। અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ચક્રીય। કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? જે માર્ચ 2018માં પૂછાયો છે, મૂડી પ્રદાન। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેમાં પહેલું બેરોજગારીનો અર્થ જણાવો। તો બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તે સ્થિતિ। બીજું, વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો વિકસિત દેશોમાં સામાન્ય રીતે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે। ત્રીજું, પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવો। તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે અને આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારી ફર્સ્ટ એક્ઝામ શરૂ થવા જઈ રહી છે તો પ્લીઝ તમે એમને પેપરને આપો। તો આ બધું વિદ્યાર્થી મિત્રો તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબનું મળવાનું છે। જૂના મિત્રોને ખ્યાલ જ છે, નવા મિત્રોને નથી ખ્યાલ તો કહી દઉં। પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો જેમાં સવાણી સરના વિડીયો તમને ઇકોનોમિક્સના મળશે, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો અથવા તો એની પીડીએફ મળે છે। વિષય પ્રમાણે તમારે મટીરિયલ ઇકોનોમિક્સનું શોર્ટકટ સાથે બીએનું મટીરિયલ વાંચવું હોય તો મળી જશે। એ પછી કોમર્સ હોય કે આર્ટ્સ બધાનું મળશે, બરાબર। પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, ખાસ કારણ કે અસાઇનમેન્ટનું સોલ્યુશન ઘણા બધા મિત્રો માંગતા હોય છે, પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો। તો ત્યાં જઈને મેળવશો એટલે તમારા મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો તો પેડ કોર્સમાં જુદા જુદા તમને પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ સિલેક્શન કરી તમારા 12માના વિષય ખુલશે, એમાં પાર્ટ વાઇઝ તમે વિડીયો ફ્રીમાં મેળવી શકશો। ચોથું, કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલી મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે। પાંચમું, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન્સ અને નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે। કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? જે ઓગસ્ટ 2020માં પ્રશ્ન પૂછાયેલો છે। તો 15 થી 64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે। સાતમું, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? તો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે પાયાના ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેત કો પાણી એ સૂત્ર આપવામાં આવેલું છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવેલી છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે મિત્રો, 14 થી, બરોબર। હાલો, પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પેલું, સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો, જે માર્ચ 2018 અને ઓગસ્ટ 2020માં પૂછાયો છે। વિદ્યાર્થી મિત્રો જો આવા પ્રશ્નોની આપણે વાત કરવા જઈએ
તો આમ આ પ્રશ્ન ઘણા મોટા થશે અને આ ત્રીજી સ્લાઇડ છે તો 20 સ્લાઇડ છે, બરોબર. તો આપણે આવી રીતે બે લીટી કરો તો તમે વિડીયો પોઝ કરી અને તમે લખી શકશો. તો અહીંયા સુધીનું લખાઈ ગયું. વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. ઓકે, ચાલો. સંપૂર્ણ રોજગારી માપવા માટે 3 પ્રચલિત વ્યવસ્થાઓ છે જે તમને આપેલી છે. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. જે પણ બે વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. જો આ તમારે સ્વાધ્યાય વાંચવા માટેની પીડીએફ જોતી હોય, મટીરિયલ જોતું હોય તો આપણે જે વાત કરીએ એમ એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે, બરાબર. એટલે ખાસ તમે ત્યાંથી મેળવી લેજો. નહીતર વિડીયો ઘણો બધો મોટો બનશે, એટલા માટે 50-60 મિનિટનો બને છે. આપણે પેલા 2 વિડીયો બનાવ્યા છે, તમને ખ્યાલ જ છે. ત્રીજું, ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડી રોકાણનો નીચો દર જવાબદાર છે. ટૂંકમાં સમજાવો. અહીં સુધીનું સમજાવી દીધું. ચોથું, ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. સમજાવો. આ પણ મિત્રો બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયો છે. જો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે આપણે થોડા વધારે એને આઈએમપી લેવાના છે, બરાબર. તો અહીંયા ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી બેરોજગારીની સમસ્યા હળવી બનાવી શકાય. પાંચમું, ગ્રામ વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી તેનો ખ્યાલ આપો. છઠ્ઠું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી એ પણ 2 વાર પૂછાઈ ગયો છે બોર્ડમાં. નીચેનો મુદ્દાસર ઉત્તર આપો. પ્રશ્ન 4. પેલું, બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો. તો અહીંયા સુધીનો આપણે લખી નાખવાનો વિડીયો પોઝ કરીને. ચાલો, ત્યાં સુધીનું આવી ગયું. પછી હા, સમય, બીજું આવક, એમ પણ તમે લખી શકો છો. સંમતિ, ઉત્પાદકતા. ક્લિયર? તો ત્યાં સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. બીજું, અર્ધ બેરોજગારીનો ખ્યાલ વિગતે સમજાવો. રેડી? તો અહીંયા સુધીનું આવી ગયું અર્ધ બેરોજગારી. ત્રીજું, પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. તો અહીંયા સુધીનું પહેલા તમે લખી નાખો. ચાલો, અહીં લખાઈ જશે. પ્રચ્છન્ન બેરોજગારી, ખેતરી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. તો વિડીયો પોઝ કરીને અહીંયા સુધી લખી નાખ્યું. ઓકે, ચાલો. કહેવાય. રેડી? ત્યારબાદ ચોથો સવાલ, ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો ચક્રીય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી કહે છે. ક્લિયર અહીંયા સુધીનું? ત્યાર પછીનો ભાગ છે એ તમે જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. જો આ રીતનું આપણે ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે તો ગ્રાફ દર્શાવી દીધો, આકૃતિ દર્શાવી દીધી. પાંચમું, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. સમજાવો. તો અહીંયા ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે એ બેરોજગારી માટે જવાબદાર છે. તો એ આપણે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો શું કરેલી છે? સમજાવેલી છે. ઓકે, ચાલો. જવાબ આખો કમ્પ્લીટલી અહીંયા સુધીનો આવી ગયો છે, બરાબર છે સુધી. ચલો, ત્યાર પછી છે છઠ્ઠું, ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે. સમજાવો. તો અહીંયા સુધી લઈ લીધું, અહીંયા સુધી લઈ લો. ચાલો, ક્લિયર? આમ ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે. ત્યાર પછી છે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. સમજાવો. તો એ પણ તમારે વિગતવાર શું કરવાનું છે? સમજાવવાનું છે. અહીંયાથી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે. ચાલો, આઠમું, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાની માહિતી આપો. તો મનરેગાની માહિતી અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. કમ્પ્લીટલી આ મુદ્દો લખાઈ જાય જોઈએ. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર લખો. જેમાં પહેલું, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણો વિગતે સમજાવો. કોઈ પણ 5 કારણો. તો એમાં અહીંયા કારણો જણાવીએ. પેલું, વસ્તી વૃદ્ધિનો દર. બીજું, રોજગારીની તકોમાં ધીમો વધારો. ત્રીજું, બચત અને મૂડી રોકાણનો નીચો દર. ચોથું, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. પાંચમું, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. છઠ્ઠું, માનવ શક્તિના આયોજનનો અભાવ. રેડી? સાતમું, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઠમું, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના.
9મું શ્રમની ઓછી ગતિશીલતા. 10મું અપૂરતી માળખાગત સુવિધા. અને 11મું અન્ય કારણો. આગળ બીજો પ્રશ્ન લઈએ. ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવી કોઈ પણ 5 ઉપાયો વિશે વિગતવાર સમજાવો. બરાબર, તો અહીંયા ઉપાયો છે. પેલું વસ્તી નિયંત્રણ. બરાબર, તો અહીંયા સુધી લખી નાખું વસ્તી નિયંત્રણ. બીજું આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. ત્રીજું રોજગાર લક્ષી આયોજન. ત્યાર પછી રોજગાર લક્ષી શિક્ષણ પૂરું પાડવું. રોજગાર લક્ષી શિક્ષણ અહીં સુધી લઈ લઈએ, પછી આ રીતનો મુદ્દો લઈ લઈએ. બરાબર, ઓકે. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. અહીં સુધી કમ્પ્લીટ. છઠ્ઠું આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. ક્લિયર. 7મું કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. અહીં સુધીનું લઈ લેવાનું છે આપણે આની અંદર. અને ડોક્ટર MS સ્વામીનાથનના મતે કૃષિ વિકાસની દિશામાં પ્રયત્નો કરી અનેક ગણી નવી રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે. ત્રીજું ભારતમાં બેરોજગારી હલ કરવાના કોઈ પણ 3 કાર્યક્રમોની માહિતી આપો. તો કોઈ પણ 3 કાર્યક્રમો જેમાં રોજગાર લક્ષી યોજનાઓ નીચે પ્રમાણે છે. પહેલું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ મનરેગા. ઓકે, ચલો અહીંયા સુધી આવી ગયું. જોગવાઈ કરવામાં આવી છે. બીજું પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેવ જયતે યોજના. ત્રીજું દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ચોથું દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. 5મું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો તમારે આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની શું જોતી હોય, PDF મેળવવી હોય તો આપણે જે વાત કરી એ પ્રમાણે એપ્લિકેશનમાંથી તમે પ્રાપ્ત કરી શકશો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકશો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.